નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરવામાં આવેલા કેન્દ્રીય બજેટના લાઈવ સ્ટ્રીમિંગ માટે પ્રદેશ કાર્યાલય સહિત તમામ જિલ્લા કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણાવાડા ગોસાઈ સમાજની વાડી ખાતે બજેટ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા, પ્રદેશ મંત્રી મુક્તિબેન જોશી, મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, બજેટ ટીમના સંયોજક અજયસિંહ સહિત પ્રતિષ્ઠિત વેપારીઓ, શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા શિક્ષણવિદો, આર્થિક નિષ્ણાતો અને પક્ષના પાયાના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર બજેટ પ્રસારણમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ બજેટ અંગે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે આ બજેટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2047ના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મજબૂત કદમ છે. રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્ર સાથે રજૂ કરવામાં આવેલા યોજનાઓની દરેક વર્ગના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે. બજેટમાં આર્થિક સુધારાઓ અને લોકકલ્યાણકારી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો હોવાથી ઉપસ્થિત આર્થિક નિષ્ણાતો અને શિક્ષણવિદોએ તેના દેશના ભવિષ્ય માટે આશાસ્પદ ગણાવ્યું હતું. નમસ્કાર.